देखो फूमती जी पाकड़ी बोलते हैं चार वोटली थोड़ी अभी एक्टिंग कर ला फूमता जी थोड़ी एक्टिंग कर है गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग आई होप તમે બધા મસ્ત છો તો ગાइस અત્યારે વાગ્યા છે 8:30 અને આપણી મસ્ત રેડી થઈ ગયા છીએ નાઈ ધોઈને નોકરી જવા માટે અને ગાइस હા આજે તો ડીસાની અંદર સાઈડ નથી આજે તો જવાનું છે બારે એટલે જવાનું છે રાધનપુર આજે આપણે જવાનું છે રાધનપુર સાઈડ ઉપર ત્યાં આગળ એક સબ સેન્ટર છે એનું ફિટિંગ કરવા માટે જવાનું છે એટલે આજે આપણને જોબ પર થોડા વહેલા બોલાયા છે મને કહે છે 8:30 વાગે જેવા આવી જજો તો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને હવે કરવો છે નાસ્તો આ ભાઈ તો અમારા હજી ઊંઝા છે હજી ઉઠ્યા નહીં આ ભાઈ બન અમારે હું કિરણ બે તો વહેલા જ ઉઠી જઈએ કારણ કે કિરણને પણ જવાનું હોય નોકરી અને મારે પણ જવાનું હોય એટલા માટે ગાઈસ અમારે કિરણ નીકાળે છે બાઇક બાર એ પડે એ બાઇક નીકાળવું બહુ કાઠું પડી જાય છે અને રાતે ચડાવવું પણ બહુ કાઠું પડે છે જુઓ વાર રાખવી પડે ના કે સ્ટેરિંગ લપસી ગયું ને તો ગયું નીચે જો ધીમે ધીમે નીકાળવું પડે એ પડે આમાં કિરણ કાઢે હું કાઢું અલ્પેશ કાઢે 3 જણા અમે કાઢીએ તાર નીકળે આમ તો 2 જણા પકડીને કાઢવું પડે પણ આમાં કિરણ તો એકલો કાઢ નાખે બહાર તો ફાઇનલ બાઇક નીકળી ગયું નીચે તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દુકાને देखो गाइस आप तो फंसी गया गाड़ी अंदर इतनी जगह ना है कि घोड़ा मिले है बेहतर भाव तो नहीं और શું કરીએ કો નહીં જવું પડે गाड़ी के अंदर एडिटिंग चालू है पहले वो काले वीडियो एडिटिंग कर रहे हैं भाई बैठो हमारे चालू से कैमरा पर चैनल है એટલે ચેનલ ની અંદર વિડિયો નાખવા માટે ઘરે ટાઈમ નહીં પડતો ગાડી પર વિડિયો એડિટ કરવાનો નહીં સાચી વાત છે ગાડી પર એડિટિંગ કરે અને આપણે દેખીએ કઈ રીતે એડિટિંગ કરે છે અત્યારે અમારે ડીસાથી રાધનપુર જવાનું છે 90 કિલોમીટર એટલે 4 જણા વચ્ચેલી સીટમાં બેસે ના ફાવે અને અંદર પાછા ઘોડા ભરેલા છે એટલે બિલકુલ બેસે ના ફાવે એટલે અમારે ઉદયસિંહ છે ને જે ઉદયસિંહ ઠાકોર એને ચેડે બેહારવાના છે જ્યારે હાથ ધોવી રહ્યા ને આ ઉદયસિંહ ઠાકોરને ચેડે બેહારવાના છે એમના માટે જગ્યા કરી નાખીએ પાછળ બેસવા માટે સ્પેશિયલ 20-something years ago those તો તમે જોઈ શકો બેસવાની જગ્યા કરી નાખીએ અને આ બેસી ગયા આપણા ભાઈ અંદર આ પહેલા બે હરાઈ પાછળ બંધ કર દઉં કરજો એ સેલ લાગી જાય હવે તો બંધ કરી દઈએ હવે તો બાય પગે ના લાગે પગે તો લઈ લે તો ભાઈ પૂરી ગયા અંદર અને હું ચાલો બેસો વચ્ચે તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર અને હું આવી ગયો કુદીને અંદર ચાવી લેવા માટે લોક બંધ છે એટલા માટે તો ચાવી ગૂંથી દઈએ કઈ જગ્યા પડી છે ફટાફટ આ છે આપણી સાઈડ અને આ છે સબ સેન્ટર દેશુંગ આવી ગયો બધો સામાન ઉતારી દઈએ ગાડીમાંથી દેશુંગ એક ઘોડો લઈ ગયો બીજો ઘોડો હું લઈ જાઉં દગો ફૂમતીજી પાકડી બોધે હે ચાર વોટલી થોડી અभी एक्टिंग कर ला फूमताजी थोड़ी एक्टिंग करजे નવી ઘડિયાળ લાવી છે જઈશું કે એટલે બગડી જાય એટલે કાઢે ઘડિયાળ અને આમાં આલમભાઈ પાઇપ બોર્ડ સાફ કરે છે લો પાણી પીવો અને પેલો ભાઈ જઈ ગયો એક તો આ પાઇપ બોર્ડ સાફ કરેલો ઉપર આપણે આ રૂમનું વાયરિંગ સ્ટાર્ટ કરી નાખ્યું છે આ સાઈડ તમે જુઓ અડધું વાયરિંગ કર્યું છે અને જયેશ કો કે છે જો ખાલી પકડવામાં આવે જુઓ તો ગાઈસ અમારે બધા કરતી હોલ્યું કોમ અમારા ભાઈ જોડે છે તમે જુઓ કોઈ નહીં મસ્ત સોય એટલે બેઠે પંખા ફિટ કરવાના હોય બધું ફિટ કરવું પડે એવું અને આ ભાઈ અમારે ને ઉપરની પ્લેટો મારે છે આપણે ટોટલી વાયરિંગ પતી ગયું છે અને આ કોરા જે રસોડા ટાઈપ બનાવેલું છે એનું વાયરિંગ પણ પતી ગયું છે અહીંયા વોલનું વાયરિંગ પણ બધું પતી ગયું છે અને બારે આપણે મીટરના વાયર પણ કમ્પ્લીટ કાઢી નાખ્યા છીએ ગાઈસ આપણે ફાઇનલી બંને સાઈડનું વાયરિંગ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ અર્થિંગનો વાયર કાઢવા માટે બંને સાઈડ બે અર્થિંગ આવશે એટલે એના બંનેના વાયર કાઢવાના જે શું તો ફરે રહે સ્પ્રિંગ લઈને વાયરિંગ હા માપે રહે અર્થિંગની પાઇપ કઈ બાજુ ઉતારીએ એ માપે છે તો આપણે પણ એની સાથે જઈએ ચલો તો તમે જુઓ એ સ્પ્રિંગથી પાઇપ જુએ કે કેટલે પાઇપ છે અને કેટલે પાઇપ નથી એ ચેક કરશે કે પાઇપ કઈ જગ્યાએ ઉતારી છે આગળ
પાથીજી મહારાજ કી જય. ગાઈસ આ જયેશ ઉપાડશે આખો એકલો ઉપાડશે બાહુબલી. ગાઈસ જયેશ તો છોડી મેલ્યું, બાહુબલી બળતો તો પણ બળી ના શક્યો. હથોડી સાડી જોશે કેટલા હે પાઇપ તોડવું પડશે. આટલામાં જો પાઇપ છે હથોડો શેણી લેતા આવીએ. તો ગાઈસ આપણે અહીંયા અર્થિંગ અને મોટરનો વાયર ખેંચવાનો છે. આવા દે ખેંચો. તો ગાઈસ આ છે આપણે મોટર માટે અને આ છે અર્થિંગ. ગાઈસ અમારા ભાઈને ગમ ચડ્યો છે. આ ભાઈ છે ને એમને ગમ ચડ્યો છે. અને ગીત કેવા વગાડી વાપરો તમે ખાલી. આ ભાઈને ગમ ચડ્યો છે. આવતા કી જગા આ ભાઈ અમારે લૂપિંગ કરી રહ્યા છે. આ ભાઈ ઉપર વાત કરે રહ્યા ફોનમાં. I'd run 1,000 miles if I could run with you. અને અમારે જયેશ મારે છે મેન બોર્ડ તમે જોઈ શકો. ગાઈસ આપણને આ પ્લેટો મારવાની છે. જે પ્લેટો નબળી છે ને એ બધી પ્લેટો આપણને મારવાની છે એટલે આપણે આ પ્લેટો લગાવીએ છીએ. મારે જયસુંભાઈ મારે છે મોટરનું પેનલ. આ એનો સ્ક્રૂ માર્યો છે અને આ કરે છે પેનલ ફિટ. તો ગાઈસ આમને બધું ભાવે. આ મેન કારીગર છે. ફોર ફેજનો કારીગર છે આ ભાઈ. આ તો કંપની વાળા અમે ભણતા હતા ને એટલે અંગ્રેજી પણ આવડતું નતું. મોબાઈલ આવ્યો, મોબાઈલ તને ખબર પડી હોય છે ને એટલે RYB લખેલું હોય ને તો જેડા આવતા ભાવે. મોબાઈલ ના આવ્યો તો આવું ના આવડતો હતો. એ સાચી વાત છે. શું જાણતા આ ભાઈ કોઈ આવડતું નહીં એમ તો મારે મારા પૈસા બાજરી કરાવવા પડે. ભાઈ અમારે હું એમ્પોર છું. આ ભાઈ ટ્યુબલાઇટ વાળા કારીગર છે. આ ટ્યુબલાઇટ મારા કારીગર છે અને આ પેનલ મારા હેલ્પર છે. તો ગાઈસ હવે અંદરનું કામ તો બધું પતી ગયું છે અને હવે ખાલી ઉપરની સ્ટ્રીટ લાઇટો મારવાની બાકી છે અને એનો કેબલ મારવાનો બાકી છે. એટલા માટે આપણે આવી ગયો કેબલ. હવે લઈને ચડવું છે આપણે ઉપર. તો જેટલું કાઢવું તમે જુઓ અહીંયા રિક્સવાળું કોણ છે ગાઈસ. આ સીડીમાં ચડવાનું કેબલ લઈ જિંદગી આવી છે અમારી ગાઈસ. તમે જુઓ મજૂરી કરવાની બધું કરવાનું અને આવી રીતે કેબલ લઈને ચડવાનું. જો હાથ છટકી ગયો તો ગયા. હાય તો ગાઈસ નેટ લઈને ચડ્યો હું કેબલ. એ આ પડતો બરોબર. હાય આ ભાઈ અમારે સ્ટેટ લાઇનનો વાયર લોબા કરે છે. And from what I have ગાઈસ તમે જોઈ શકો છો ભગવાને નીચે ઊભું રાખવા માટે જગ્યા આલી છે પણ આ ભાઈને અમારે ભોય ઊભા પર સ્ટેટ લાઇન મારતા નહીં આવડતું. ડાયરેક્ટ ઉપર ચડી ભાઈ સીધી દેખવાની ભાઈ મારવાની. આવા કારીગર તો જોયો છે જે ડાયરેક્ટ ઉપર ચડી જાય અને ઉપર ચડી બેહેર પછી સ્ટેટ લાઇટ મારે. જુઓ ખાલી અમારા કારીગર ખતરનાક છે. અમારા આસપાસમાં જ આવા કારીગર તમને બધા મળી જુઓ. નીચે ઉભરીને મારી શકાય તો બી ઉપર ચડીને મારતો હતો. આ ભાઈ બને છે મારો આવ્યો એવું. ફાઇનલ સ્ટેટ લાઇટો બધી લાગી ગઈ છે. ગાઈસ અહીંયા આપણે જે સબ સેન્ટર હતું એનું લાઇટ ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સ્ટેટ લાઇટ, પંખા, ટ્યુબલાઇટ, પ્લેટો બધું જ લાગી ગયું છે. હવે ધાબા પરથી જઈએ નીચે, મસ્ત હાથ પગ ધોઈશું અને પછી નીકળીએ ડીસા જવા માટે. કારણ કે ઘણું દૂર છે આપણું ડીસા. આપણે રાધનપુર બેઠા છીએ એટલા માટે. તો નીચે જઈને હાથ પગ ધોઈ લઈએ. ગાઈસ ઘરે તો પહોંચી ગયા પણ આવતા આવતા કંટાળી ગયા ગાડીની અંદર. કારણ કે ગાડીની અંદર ઘોડા ભરેલા અને પાછી આમ વોડ કરીને બેસવાનું એટલે આવતા આવતા કંટાળી ગયા. નેટ ઘરે આવ્યા તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ. પાણી ગરમ જ છે. ફ્રેશ થઈને અને પછી જમશું. તો આપણે મસ્ત નાહીને ફ્રેશ થઈ ગયા અને જમવાનું તૈયાર જ છે. અને જમવામાં આજે બનાવ્યું છે મમ્મીએ ફુલાવાની સબ્જી. બધી મિક્સમાં છે તો મસ્ત ફુલાવાની સબ્જી જમી લઈએ. મસ્ત થઈ ગયું છે અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. અને આજે તો બહુ થાક લાગ્યો છે. ગાડીની અંદર આવતા તો થાકી ગયા અને બહુ જ હેરાન થયા. તો આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.